નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીના યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10ની અંદર ગાલા એસાઇનમેન્ટના દરેક વિભાગ આ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે અને આજે આપણે આ વિડીયોની અંદર ગાલા એસાઇનમેન્ટ ધોરણ 10નો પ્રશ્નપત્ર 6નો વિભાગ એ કરવા જઈ રહ્યા છીએ. બીજી એક વસ્તુ, જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર આપણે દરેક વિભાગનું જે સોલ્યુશન કરીએ છીએ એની પીડીએફ તમને મળી જશે. હવે આપણે આગળ વિભાગ એ તરફ જઈએ તો વિભાગ એ ના પ્રશ્નો તમને દેખાય છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24. પ્રત્યેકનો એક ગુણ છે. એવા 24 હેતુલક્ષી પ્રશ્નો આપણને પૂછાય છે. એની અંદરથી શરૂઆતના 6 હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ હોય છે. જુઓ, નીચે આપેલ બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન 1 થી 6. એની અંદર પહેલો એમસીક્યુ છે કે 4x + 3y = 24 ની રેખા અને x અક્ષના છેદન બિંદુના યામ ખાલી જગ્યા છે. કયા અક્ષના કીધા છે આપણને? x અક્ષના થયેલા છે. જ્યારે x અક્ષનો કોઈ છેદન બિંદુ હોય તો એનો મતલબ એની y ની કિંમત 0 હોય છે. તો અહીંયા આપણે એના યામ શોધીએ. જુઓ, અહીંયા બાજુમાં ગણતરી બતાવું છું તમને. 4x + 3y = 24. x અક્ષના છેદન બિંદુ છે એટલે આપણે y ની કિંમત 0 મૂકીશું. 4x + 3 y ની કિંમત 0 બરાબર કેટલા થશે? અહીંયા 24. 4x 3 ને 0 સાથે ગુણવાથી જવાબ 0 થઈ જશે. બરાબર કેટલા થશે? અહીંયા 24. x બરાબર 24/4 એટલે x ની કિંમત કેટલી કહેવાશે? આપણે 6. તો આપણો યામ કેવું બનશે? x ની કિંમત 6 અને y ની કિંમત 0. તો આપણો જવાબ શું આવશે? સી આવશે. કયો આવશે? સી. બીજા નંબરનો એમસીક્યુ છે કે વર્ગમૂળમાં 6 પ્લસ અગેઇન વર્ગમૂળમાં 6 પ્લસ અગેઇન વર્ગમૂળમાં 6 ડેશ 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 એમ ચાલ્યા કરે છે. તો આપણે આની કિંમત શોધવાની છે. જો આવો દાખલો આપણને એમસીક્યુમાં દેખાય તો ફક્ત આપણે એની ગણતરી બી કરી શકીએ, શોર્ટકટ રીતે પણ કરી શકીએ. તો અહીંયા આપણે શોર્ટકટ રીતે હું તમને સમજાવી દઉં છું. એવી રીતે આપણને દાખલો આપેલો છે. પ્લસ ડેશ 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 ડેશ. અહીંયા 6 ના 2 એવા ભાગ પાડો જેમનો ગુણાકાર 6 ના 2 ભાગ પાડો જેમનો ગુણાકાર 6 થતો હોય અને બંને ક્રમિક સંખ્યા હોય. ક્રમિક સંખ્યા એટલે એનો તફાવત કેટલો આવતો હોય? 1 આવતો હોય. તો અહીંયા જુઓ, 3 દુ 6 થાય. કેટલા? 3 દુ 6. અહીંયા હવે જુઓ, 3 અને 2 જવાબ આવ્યો છે. અહીંયા નિશાની કઈ છે? પ્લસ. જો પ્લસ નિશાની હોય તો મોટો જવાબ અને માઇનસ નિશાની હોય તો નાનો જવાબ લખવામાં આવે. તો અહીંયા જવાબ આપણે કેટલો લખીશું? 3. પ્લસની નિશાની છે એટલા માટે કરી. નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો છે. જે સમાંતર શ્રેણી માટે an બરાબર 8n + 3 હોય તો શ્રેણીનું 20મું પદ શોધો. દાખલાની અંદર આપણને an બરાબર શું આપેલું છે? an બરાબર 8n + 3. 20મું પદ એટલે n ની જગ્યાએ કેટલા મૂકવાના? 20. 8 ગુણ્યા n ની જગ્યાએ 20 + 3. તો 20 * કેટલા થાય? 160 વત્તા 3 કરવામાં આવે તો જવાબ કેટલો આવશે? આપણો 163. એટલે આપણો જવાબ શું હશે? આપણો સી જવાબ હશે. ચોથા નંબરનો એમસીક્યુ છે. જો P24, Q03, R36 અને S5y એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુઓ હોય તો y ની કિંમત શોધો. તો અહીંયા જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરેલી છે તો તમને સ્ક્રીન પર દેખાડું છું. ક્વેશ્ચન નંબર કયો છે? ચોથો. આપણે અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ છીએ. ધારો કે આપણો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેનું નામ P, Q, R અને S. P ના યામ કયા કીધા છે? 2 અને 4. Q ના યામ કયા કીધા છે? 0 અને 3. R ના યામ કેટલા છે? 3 અને 6. અને S ના યામ આપણને કેટલા કીધા છે? 5 અને y. હવે આ જે PQRS ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય. તો અહીંયા બે વિકર્ણો દોર્યા. અહીંયા વિકર્ણનો જે પોઈન્ટ ધારો કે O છે તો O એ
PQ અને SR નો મધ્ય બિંદુ કહેવાય. તો આપણે અહીંયા મધ્ય બિંદુ યામની અંદર મધ્ય બિંદુની કિંમત કેવી રીતે શોધી શકીએ છીએ? જુઓ, આપણે અહીંયા y ની કિંમત શોધવાની છે, તો y નું જોઈશું. તો બે રીતે શોધી શકાય. 4 + 6 / 2 કરો. જુઓ, 4 + 6 / 2 બરાબર અહીંયા y + 3 / 2, y + 3 / 2. અહીંયા બે ઉડી જશે. 4 ને 6 કેટલા થશે? 10 બરાબર y + 3, 10 + 3 આ બાજુ આવે -3 બરાબર y. તો y બરાબર જવાબ કેટલો આવશે આપણો? 7 આવશે. તો y ની કિંમત અહીંયા MCQ ની અંદર કેટલી લખવામાં આવશે? 7 લખવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 5મા નંબરનો. જો a cos θ + b sin θ બરાબર 4 અને a sin θ - b cos θ બરાબર 3 હોય તો a નો વર્ગ + b ના વર્ગની કિંમત શોધો. તો જુઓ, આપણને બે જે સમીકરણો આપેલા છે ને એનો 1 by 1 વર્ગ કરી દેવાનો. પહેલાનો અહીંયા કરીએ તો શું આપેલું છે? a cos θ + b sin θ બરાબર 4. અહીંયા બી વર્ગ, બંને બાજુ વર્ગ. તો અહીંયા વર્ગ કરો તો જુઓ, અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થાય? a + b નો વર્ગ. a + b ના વર્ગનો નિત્યસમ તમે જાણો છો, a નો વર્ગ + 2ab + b નો વર્ગ. તો અહીંયા a ની જગ્યાએ a cos નો વર્ગ cos θ છે, તો શું થશે? a નો વર્ગ * cos નો વર્ગ θ. 2ab માં પહેલા ab લખી દઈએ, ab અને cos θ * sin θ, cos θ * sin θ વત્તા b, અહીંયા b નો વર્ગ લખાઈ જશે, b નો વર્ગ અને બીજો sin નો વર્ગ θ બરાબર 4 નો વર્ગ કેટલો થશે? 100. એવી રીતે બીજા સમીકરણનો બી કરવાનો છે. બીજા સમીકરણમાં શું આપેલું જુઓ, a sin θ - b cos θ નો વર્ગ બરાબર 3 નો વર્ગ. બંને બાજુ વર્ગ કરી દો. તો અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થશે? a - b નો વર્ગ. a - b ના વર્ગનો નિત્યસમ શું થાય? a નો વર્ગ - 2ab + b નો વર્ગ. તો a ની જગ્યાએ a sin θ છે, શું થશે? a નો વર્ગ sin નો વર્ગ θ માઈનસ ab અને sin θ cos θ પ્લસ b નો વર્ગ cos નો વર્ગ θ બરાબર 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે આપણને જુઓ, આ બંને વર્ગ કર્યા, આ બંને વર્ગો જે કર્યા એનો સરવાળો કરી દો. તો જુઓ, અહીંયા આના નીચે આપણે પહેલો આ સમીકરણ લખી દઈએ. a નો વર્ગ cos છે, પછી a નો વર્ગ cos નો વર્ગ θ પ્લસ ab cos θ sin θ cos θ sin θ પ્લસ b નો વર્ગ sin નો વર્ગ θ બરાબર પહેલાનો જવાબ કેટલો? 16. આ બંનેનો સરવાળો કરતો જુઓ. તો અહીંયા જુઓ, વચ્ચેનું પદ ઉડી જાય. તો અહીંયા શું વધે? a નો વર્ગ sin નો વર્ગ θ અને a નો વર્ગ cos નો વર્ગ θ. તો આ બંનેમાંથી a નો વર્ગ કોમન નીકળી જાય. તો a નો વર્ગ કૌંસમાં શું વધે? અહીંયા sin નો વર્ગ θ પ્લસ cos નો વર્ગ θ પ્લસ અહીંયા b નો વર્ગ કોમન નીકળી જાય. તો b નો વર્ગ કોમન નીકળે તો શું વધે? અહીંયા cos નો વર્ગ θ પ્લસ sin નો વર્ગ θ બરાબર 9 + 16 કરો, જવાબ કેટલો આવશે આપણો? 25 આવશે. તો જુઓ, તમે જાણો છો કે નિત્યસમ એક પ્રમાણે sin નો વર્ગ + cos નો વર્ગ, જવાબ કેટલો આવે? 1. તો અહીંયા બી જવાબ 1 આવે, અહીંયા બી આ બંનેનો સરવાળો કેટલો આવે? 1. તો શું થશે? a નો વર્ગ * 1 વત્તા b નો વર્ગ * 1 બરાબર કેટલા થાય? 25. તો એનો મતલબ a નો વર્ગ પ્લસ b નો વર્ગ બરાબર જવાબ કેટલો મળશે આપણને? 25. તો આપણા આ MCQ ની અંદર જવાબ કેટલો આવશે? 25 આવશે, 25. બીજો એના પછી છે 20 અવલોકનોનું મધ્યક 38 છે. જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનનો મધ્યક ખાલી જગ્યા થાય. દરેક અવલોકનમાં ઉમેરો એટલે 38 ને 6 કેટલા થાય? 44. 44 ને 4 વડે ભાગો એટલે જવાબ કેટલો આવે આપણો? 11. MCQ પતી ગયા છે. હવે આગળ વાત કરીએ. નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો.
તો જુઓ અહીંયા પહેલો શું આપેલું છે, વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 9 પ્લસ વર્ગમૂળમાં 7 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો એક સમય સંખ્યા આવે. જુઓ અહીંયા a માઇનસ b થાય છે, a પ્લસ b થાય છે, તો અહીંયા a નો વર્ગ માઇનસ b ના વર્ગનો નિત્યસમ ઉપયોગ થાય એટલે જવાબ 9 માઇનસ 7 આવે અને જવાબ 2 આવે. 2 એક એવી સંખ્યા કહેવાય, સમય સંખ્યા કહેવાય. 8મા નંબરનો છે, આપેલ આલેખ x બરાબર py માટે શૂન્યોની સંખ્યા શોધો. અહીંયા શું લખેલું છે, py લખેલું છે. તો આ આપણી જે રેખા છે એ y ને કેટલી વખત છેદે છે, 1 2 3 અને 4. તો જવાબ કેટલો આવશે, આપણે 4. એક ખાસ ધ્યાન રાખવાનું, કેટલો જવાબ આવશે આનો, 4 જવાબ આવશે. જો અહીંયા py ની જગ્યાએ px લખેલું હોત તો આપણે x અક્ષને કેટલી વખત છેદે એ જોવામાં આવત. ઓકે, એના પછી છે 9મા નંબરનો, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના કેટલી થાય છે, તો કે 1 થાય છે. કેટલી થાય છે, 1. 10મા નંબરનો પ્રશ્ન છે, 1 ભાગ્યા sin નો વર્ગ થીટા માઇનસ 1. તો એની આપણે ગણતરી કરીને જવાબ લાવીશું. જુઓ 10મા નંબરનો પ્રશ્ન જે છે, 1 ભાગ્યા sin નો વર્ગ થીટા માઇનસ 1. તો આના ભાગાકારમાં કઈ નથી એટલે 1. તો 1 અને sin ના વર્ગના થીટાનો લસા કેટલો આવે, sin નો વર્ગ થીટા. અહીંયા ગુણવાની જરૂર નથી, 1 માઇનસ આને sin વડે ગુણવું પડે એટલે sin નો વર્ગ થીટા. હવે આપણે નિત્યસમ 1 પ્રમાણે 1 માઇનસ sin નો વર્ગ થીટા કરો એટલે જવાબ શું આવે, cos નો વર્ગ થીટા ભાગ્યા શું છે અહીંયા, sin નો વર્ગ થીટા. અને cos ડિવાઇડ બાય sin કરવાથી જવાબ શું આવે છે, cot. તો જવાબ શું આવશે, cot નો વર્ગ થીટા. આપણા અહીંયા હેતુલક્ષીની અંદર જવાબ શું આવશે, cot નો વર્ગ થીટા. નેક્સ્ટ 11મા નંબરનો દાખલો છે, P કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ A. ઓકે, હવે જુઓ અહીંયા વર્તુળ કયો કીધો છે આપણને, P કેન્દ્રિત કહેલો છે. કયો કહેલો છે, P કેન્દ્રિત. તો અહીંયા આપણે નાનકડું દોરીએ. ધારો કે આ આપણું વર્તુળ છે, એનું કેન્દ્ર કયું છે, P કેન્દ્રિત. બહારનું બિંદુ કયું આપેલું છે આપણને, A આપેલું છે. ઓકે, આગળ દાખલામાં શું કીધું છે, માંથી દોરેલ સ્પર્શકને વર્તુળ B માં સ્પર્શે છે. A માંથી દોરેલ એક સ્પર્શક છે, એ વર્તુળને ક્યાં છેદે છે, અહીંયા જે છેદે છે એનું નામ શું છે, B છે. ઓકે, આગળ જો PA બરાબર 29 હોય, PA વર્તુળના કેન્દ્રથી લઈને અહીંની કિંમત કેટલી છે, 29. ઓકે, PA બરાબર કેટલા કીધા છે, 29 સેમી અને AB બરાબર 21 છે. AB નું માપ કેટલું પાછું, 21 સેમી. AB બરાબર કેટલા છે, 21. તો વર્તુળનો વ્યાસ શોધો. તો આ જે કહેવાય વર્તુળની ત્રિજ્યા કહેવાય અને પ્રમેય 10.1 ના આધારે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ કહેવાય. શું કહેવાય, કર્ણ. આ કઈ કહેવાય છે, બે બાજુઓ બાકીની. તો કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા વર્ગો કરીએ તો 29 નો વર્ગ કેટલો થશે, 841. 21 નો વર્ગ કેટલો થશે, 441. 841 માંથી 441 બાદ કરો એટલે જવાબ કેટલો આવે, 400. તો 400 નો વર્ગમૂળ એટલે અને ત્રિજ્યાની કિંમત કેટલી છે, 20. ત્રિજ્યા 20. તો આપણે તો વ્યાસ પૂછ્યો છે, વ્યાસની કિંમત કેટલી આવશે, તો 40 આવશે. કેમ કે વ્યાસ એ ત્રિજ્યા કરતા કેટલો હોય, બમણો. તો આનો જવાબ આપણો શું આવશે, 40 આવશે. 40. 12મા નંબરનો પ્રશ્ન છે, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15, x બાર બરાબર 18 હોય તો z બરાબર કેટલા. અહીંયા આવે આપણે એની અંદર કયા નંબરનો દાખલો છે, 12મા નંબરનો. z ના સૂત્રનો ઉપયોગ કરીએ તો z બરાબર સૂત્ર શું બને છે, 3m - 2x બાર. બરાબરની જગ્યાએ બરાબર, 3 ની જગ્યાએ 3, m એટલે મધ્યસ્થ, મધ્યસ્થની કિંમત 15 આપેલી છે, -2 ની જગ્યાએ 2, x બારની કિંમત દાખલામાં 18 આપેલી છે. 15 તરીકે કેટલા થશે, 45 -18 દુ કેટલા થશે, 36. 45 માંથી 36 જશે એટલે જવાબ કેટલો આવશે આપણો, 9. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 32 અને 81 નો ગુસા 1 છે તો ખરું કહેવાય, કેમ કે 32 અને 81 નો કોઈ સામાન્ય અવયવ નથી. એના પછી છે 6a બહુપદી p of x બરાબર x નો વર્ગ - 17x + 66 નું એક શૂન્ય છે. તો શૂન્ય છે કે નહીં ચેક કરવાનું. x ની જગ્યાએ તમારે 6 કિંમત મૂકી દેવાની. જો જવાબ 0 આવે તો એ શૂન્ય કહેવાશે. તો જુઓ 6 નો વર્ગ કેટલો થશે, અહીંયા 36 - 17 6 કેટલા થાય, 112
વત્તા કેટલા 66, 66 ને 36 112, 112 માંથી 112 માઇનસ કરીશું એટલે 0 જવાબ આવશે, તો એનો મતલબ 0 છે. નેક્સ્ટ 15મા નંબરનો દાખલો છે, જો 3 અને a એ સમીકરણ 4x - y = 10 નો એક ઉકેલ હોય તો a = 2 થવા જોઈએ. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના 3, તો x ની જગ્યાએ 3 મૂકવાના, y ની જગ્યાએ a મૂકો. x ની જગ્યાએ 3 મૂકો તો અહીંયા કેટલા થઈ જાય 12 - a = 10, પ્લસ 12 પેલી બાજુ જતા રહે તો -12, એટલે 10 માંથી 12 જાય તો -2, માઇનસ માઇનસ ઉડી જાય, જવાબ 2 આવે એટલે ખરું કહેવાય. રાયના મેચ જીતે તેની સંભાવના 0.48 છે, રાયના મેચ ન જીતે તેની સંભાવના 0.52 થાય એવું પૂછ્યું છે. તો જુઓ આ બંને શરતી સંભાવનાઓ કહેવાય, આ બંનેનો પૂરક સંભાવનાઓ કહેવાશે, એટલે આ બંનેનો સરવાળો 1 થવો જોઈએ. તો 0.48 વત્તા 0.52 કરવાથી 1 આવે એટલે જવાબ શું થશે, સાચું કહેવાશે. એના પછી છે 17મા નંબરનો, સમાંતર શ્રેણી 11 16 21 ખાલી જગ્યાનું ડેશ ડેશનું 20મું પદ શોધો. તો અહીંયા આપણે 20મું પદ શોધવું હોય તો 20મું પદ શું કહેવાય, a20 બરાબર a પ્લસ 19d કહેવાય. કેટલા કહેવાય, a પ્લસ 19d. તો અહીંયા પ્રથમ પદ કેટલું છે 11, એની જગ્યાએ 11 મૂકીએ, પ્લસ 19d, બે પદો વચ્ચે સામાન્ય તફાવત કેટલો છે 11 થી 16 એટલે 5 નો કહેવાય. તો બરાબર 11 વત્તા 19 50, 95, 95 ને 11 કેટલા થાય 106, એટલે આનો જવાબ કેટલો આવશે 106. એના પછી 18મા નંબરનો દાખલો છે, ઓ કેન્દ્રિત વર્તુળના બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક P ઓફ A અને P ઓફ B વચ્ચે ખૂણામાં 80 અંશનો માપ હોય. કેટલા અંશનો કીધો છે 80 અંશનો. તો જુઓ અહીંયા તમને બતાવું, આ આપણું વર્તુળ છે, વર્તુળની બહારનું બિંદુ એક P છે, PA અને PB, વર્તુળના બહારની બિંદુ PA અને PB, PA અને P ઓફ B વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે 80 અંશનો. અહીંયા વર્તુળનું કેન્દ્ર ધારો કે O હોય તો જુઓ અહીંયા આવી રીતે આપણું ડાયાગ્રામ બનશે. તો હંમેશા જ્યારે વર્તુળની અંદર સ્પર્શકોથી બનેલા ચતુષ્કોણની અંદર સામસામેની બાજુનો સરવાળો 180 થાય તો આ 80 છે, તો આનું માપ કેટલું હશે 100. હવે દાખલાની અંદર આપણને POA એટલે આટલાનું માપ પૂછેલું છે, તો અહીંયા આખો 100 છે, તો આ કેટલો હશે જવાબ આપણો 50. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે 50 આવશે. ઓકે, આની અંદર આપણો જવાબ કેટલો આવશે 50 આવશે. નેક્સ્ટ, જો P ઓફ A જેમ P ઓફ A બાર બરાબર 2:7 હોય તો P ઓફ A બાર ની કિંમત શોધો. હવે જુઓ આ બંને જેમમાં આપેલા છે તો 2 અને 7 કેટલા થાય 9, તો પહેલાનો જવાબ 2/9 અને બીજાનો જવાબ 7/9, તો આનો જવાબ કેટલો આવશે 7/9 આવશે. કેટલો જવાબ આવશે આનો 7/9. એના પછી રકમ શું આપેલી છે જુઓ, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક P 5n/9 હોય તો n ની કિંમત શોધો. આપણને દાખલામાં શું આપેલો છે, મધ્યકનો જવાબ આપેલો છે, કેટલો આપેલો છે 5n/9, તો આપણે n ની કિંમત શોધવાની છે. તો મધ્યક કોઈ પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય n + 1/2 થાય. આ સૂત્ર છે કે કોઈ પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n + 1/2 બરાબર આપણને જવાબ કેટલો આપેલો છે અહીંયા 5n/9. ચોકડી ગુણાકાર કરી દઈએ અને 9 વડે ગુણું તો 9n + 9, આ બાજુ 5 ને 2 વડે ગુણાશે એટલે કેટલા થશે 10n, પ્લસ 9n ને પેલી બાજુ ઉપાડીને લઈ જવું એટલે માઇનસ થઈ જશે. તો 9 બરાબર 10n માઇનસ કેટલા 9n, તો 9 બરાબર n, તો એનો મતલબ n બરાબર જવાબ કેટલો આવશે આની અંદર 9 આવશે. ચાલો નેક્સ્ટ 21મા નંબરના પ્રશ્ન તરફ જઈએ આપણે. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. રમકડાનું પૃષ્ઠફળ, તો આ રમકડો જે છે એ કોનાથી બનેલો છે શંકુ પ્લસ ઉપર અર્ધગોલક છે. કોનાથી બનેલો છે શંકુ પ્લસ અર્ધગોલક. તો જ્યારે શંકુ પ્લસ અર્ધગોલક થી આપણો રમકડો બનેલો હોય તો તેનું સૂત્ર શું થશે જુઓ, રમકડાનું સૂત્ર શંકુનું સૂત્ર પ્લસ અર્ધગોલકનું સૂત્ર, તો જવાબ આવશે આપણો 2πr કૌંસમાં h વત્તા r. પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો અહીંયા પદાર્થ કોનાથી બનેલો છે નળાકાર પ્લસ અર્ધગોલક પ્લસ અર્ધગોલક, તો આનો જવાબ શું આવશે 2πr કૌંસમાં h પ્લસ r. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે તમારે, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી તેને સંગત ત્રિજ્યા અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવું પડશે માઈનસ. લઘુ વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર શું બનશે 2r
પ્લસ પાઈ આર થીટા ડિવાઈડ બાય 180. તો અહીંયા આપણે પ્રશ્નપત્ર 6 વિભાગ એ નું સોલ્યુશન પતી ગયેલું છે. નેક્સ્ટ વિડીયોથી આપણે વિભાગ બી ની શરૂઆત કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ધન્યવાદ.